યાત્રાધામ વીરપુરમાં ભગવાન રામચંદ્રજીની અને સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી શોભાયાત્રા યોજાઈ હતી। આજે સમગ્ર ભારતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જગત વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની 243મી જન્મ જયંતિ તેમજ ભગવાન શ્રી રામની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। ત્યારે બાતે ગાતે વીરપુરના રાજમાર્ગો પર ભગવાન સ્વામિનારાયણ તેમજ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ વીરપુર વાસીઓ જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્વામિનારાયણ ભગવાનના મંદિરે હરિભક્તો દ્વારા ધૂન કીર્તન કરી ભગવાન રામચંદ્રની આરતી ઉતારી પ્રાર્થના કરવામાં આવી હતી। જે કેસમી ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। श्री रामचंद्र भगवाननी जय, स्वामीनारायण भगवाननी जय। आज रोज रामनवमीनो दिवस એટલે કે આખા પૂરા ભારત વર્ષની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું અને 21 લાખ વર્ષ થઈ ગયા અને એમનો જન્મદિવસ અને ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને 500 વર્ષ પછી રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવી અને પ્રતિષ્ઠા કરી અને ત્યારબાદ આજે પ્રથમ વખત ભગવાન શ્રી રામનો જન્મદિવસની આખા ભારત દેશની અંદર ઉજવણી થઈ રહી છે। અને અમારું વીરપુર એટલે કે જલારામ બાપાનું ત્યાં ભગવાન શ્રી રામ પધારેલા અને જલારામ બાપાને પણ દર્શન દીધા અને આજે અમે પણ વીરપુરના છીએ એટલે અમને પણ આનંદ છે કે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ઉજવી સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ અમે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મદિવસ આજ છે એટલે અમારા સંપ્રદાયની અંદર ડબલ ખુશી છે। અને ભગવાન સ્વામિનારાયણ અને રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ધામધૂમથી નીકળી અને એમાં વડીલો, બાળકો, વૃદ્ધો, માતા પિતા, બાળકો, બહેનો બધાએ એવો લાભ લીધો અને ધામધૂમથી બધાને આનંદ ઉત્સવથી આજે અમે અત્યારે બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરશું અને સાંજે 10:10 ભગવાન સ્વામિનારાયણનો 243મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવીશું એવી બધાએ ભાવિક ભક્તોને ખૂબ આનંદ અને લાગણી અનુભવી છે। સ્વામિનારાયણ ભગવાનની જય।